ટેક્સના રૂપે તમને પગાર મળે, લોકોના આ જ લોકોના ટેક્સ મળે નથી. તમે જે ચાલો છો, હું જે ચાલું છું એ ગુજરાતના બંધારણ પ્રમાણે ચાલે છે, બરાબર છે. ગુજરાતમાં વિધાનસભામાં 182 જે નક્કી કરતા હોય એમાંથી હું એક છું. એ પરિપત્ર પાછળ તમે 182 લોકો જે પરિપત્રો જે નીતિ નિર્માણ કરે છે એમાંથી હું એક છું. તો તમે જો આ કરો તો તમે 182 ને મુખ્યમંત્રી રૂપે મોટા છો. એટલે આ વસ્તુની માહિતી આપી શકાય નથી. નહીં, મને પરિપત્ર આપો, પરિપત્ર જો સાંભળો એક વસ્તુ તો ના શું કહું, તમે જે ચાલો છો, હું જે ચાલું છું એ ગુજરાતના બંધારણ પ્રમાણે ચાલે છે, બરાબર છે. ગુજરાતમાં વિધાનસભામાં 182 જે નક્કી કરતા હોય એમાંથી હું એક છું. એ પરિપત્ર પાછળ તમે 182 લોકો જે પરિપત્રો જે નીતિ નિર્માણ કરે છે એમાંથી હું એક છું. તો તમે જો આ કરો તો તમે 182 ને મુખ્યમંત્રી રૂપે મોટા છો. તો આવું સમજો, તમે 182 ધારાસભ્ય તરીકે મોટા છો, મુખ્યમંત્રી તરીકે મોટા છો, આવું મારે સમજવાનું સ્પષ્ટ થાય. નહીં, તો તમે જે લખીને આપો છો, અપીલમાં જવાનું કહો છો એટલે તમે ટાઈમ પાસ કરો છો. તમને આટલા સોગંદનામા આપ્યા, નહીં, સોગંદનામા આપ્યા તો છતાં પણ તમને લોકો આવે ખોટી રીતે થઈ રહ્યું છે. ચોટીલામાં ઝેરોક્ષ આપ્યા તો તમને શું વાંધો છે? તમે શું કામ ખોટા બચાવી રહ્યા? આ તો પછી આપી દો, દરેક સમજી લીધું. અમે એટલું જીવ લઈને બેઠા હોય તો ભાઈ તમે ખર્ચો કરાવો, તમારા માણસો મોકલો, અમારા માણસો છે એ પ્રમાણે ઝેરોક્ષ કરે. તમે સમજતા આ રીતે ન ચાલે ને. આખા ગુજરાતમાં કઈ થતું હોય અને આઈના અક્ષર છે એ જોવો હોય, એનું વેરિફિકેશન થઈ જાય, કોના બોટમેન ભર્યા છે, અમે તો જોઈને કહીશું. તમે જો પાછળ તમે એક અધિકારી તરીકે તમારી ફરજ છે એનું ચેક કરો. એક પ્રજાના પ્રતિનિધિ તરીકે જે આ ખોટું કોણ કરી રહ્યું છે તમે જો તમે ફોર્મ નથી આપતા તો એનો મતલબ એવો સમજે કે તમે કોઈને બચાવવાનો પ્રયત્ન છે. તો એનો મતલબ એ જ થઈ જાય. અધિકાર છે કે નહીં મારે લેવાનું? મને કહો કે અધિકાર છે, પણ માહિતીનો અધિકાર છે. બરાબર, માહિતીનો ઝેરોક્ષનો અધિકાર નથી. મને પરિપત્ર આપો. નહીં, લેખિતમાં તમે લેખિતમાં ગોળ જવાબ આપ્યો છે કે કામગીરીમાં છે એટલે આટલી પ્રમાણમાં ઝેરોક્ષ ન કરી શકે એવું આપ્યું. તમે એમ નથી કીધું કે મારી પાસે કોઈ પરિપત્ર એવો છે કે તમને ઝેરોક્ષ આપી ન શકાય. તમે મને પરિપત્ર આપી દો કે ભાઈ તમને ઝેરોક્ષ ન આપી શકાય એટલે હું ઉભો થઈને વહી જાય. બાકી હું અહીંથી જવાનું નથી. ખરેખર માણસો હાલ ઓછા અને કામગીરી હતી છે, પણ અમે કરવા લાગે ને પ્રજાના પ્રત્યે લોકો મત એનો અમારી ફરજ છે. અમે તમને મદદ કરો, સારા કામ કરતો હોય તો અમે તમે બીજા શું વાગો, અમે તો કેટલા જ તમે કેટલા માણસો લઈને આવો. માહિતી આપવાની પણ એ પણ પાર્ટીને આપવાની. કોઈ વ્યક્તિ ધારાસભ્ય છો, ધારાસભ્યને આપવાની. પાર્ટીનો માણસ શું પાર્ટીને સંબોધીને આપણે આપી શકીએ. પાર્ટીને તમે સમજો છો ને, પાર્ટીનો ધારાસભ્ય છું, લોકોનો પ્રતિનિધિ છું. પ્રતિનિધિ લોક પાર્ટીમાં મને સિમ્બોલ આપ્યો છે, લોકોએ મત આપ્યા. પ્રતિનિધિ મોટો માણસ લોકો ચૂંટાઈને મોકલે. અને તમને બીજું ખરેખર અમુક લોકો મૃત્યુ પામ્યા અને તમામ આ બધા જેટલા ફોન છે એ કોઈને ખ્યાલ જ નથી. કાલના પ્રેશર એવું કરે છે બધાને ફોન કરીને કે તમે કોઈ સોગંદનામા કરવા નહીં જતા. ઓલા લોકો એને કહે છે હું તમને વિડીયો ઓડિયો સંભળાવીશ. એ શું કહે છે ખબર છે? તો ભાઈ અમારું તમે આધાર કાર્ડ એમ કેવી રીતે માહિતી તો પાર્ટીમાં દેવાનું છે, તમે આ શું તમે અમારું કરવું છે? સવારે 11 વાગે પણ તમારી પાસે એક મીટિંગ આવી, એ જિલ્લા પ્રમુખ કહેવાય એને કીધું કોઈને આવવાનું નથી, એકલા જ આવ્યા છે 11 વાગ્યાની મીટિંગમાં. મને કઈ વાંધો નથી, મને ઝેરોક્ષ જોઈએ છે. નહીં, હું ઝેરોક્ષ લઈને નથી જવાનો. બેસી આપણે હા, કઈ વાંધો નહીં. અમને આપણે એવો જવાબ કરી કે ભાઈ આ ઝેરોક્ષ આપવાની જોગવાઈ નથી, એટલે આ વસ્તુની માહિતી આપી શકાય નથી. નહીં, મને પરિપત્ર આપો, પરિપત્ર જો એક વસ્તુ તો ના